વડોદરા શહેરમાં આવેલ ન્યૂ વીઆઈપી રોડ ઉપર વુડાના સર્કલ પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો છે અને તેના કારણે રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સમયે સ્થાનિક નેતાઓ દ્વારા નગર નળ ગટર રોડ રસ્તા બાબતે અનેક લોકોને આશ્વાસન વાયદા વચન આપવામાં આવ્યા હતા। ત્યારે સામાજિક કાર્યકર દ્વારા વધુ જણાવવામાં આવ્યું હતું કે વીઆઈપી રોડ ઉપર ઇલેક્શન રિઝલ્ટ પહેલા જ વિકાસના નામે થયેલા ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે અને ભૂવાથી શરૂઆત થઈ છે। ત્યારે મસમોટા ભૂવાની આજુબાજુ બેરિકેટેડ લગાવી દેવામાં આવ્યા છે, જે કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટેની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે। વહેલી તકે આ ભૂવાની મરામત કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ ભૂવાનું પુરાણ તેમજ રિપેરિંગની કામગીરી 24 કલાકમાં નહીં કરવામાં આવે તો આ ભૂવાની બાજુમાં બેસીને રામધૂન કરવામાં આવશે। તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા અધિકારીઓ અને કર્મચારીઓની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। વડોદરા શહેરમાં આવેલ જે વીઆઈપી રોડ જે એરપોર્ટથી જે ઉડા સર્કલ જવાનો જે મુખ્ય માર્ગ છે, આ જે ઉર્જિતા હોસ્પિટલ પાસે આજ રોજ ભ્રષ્ટાચારનો ફરીથી એક ભૂવો ધૂણ્યો છે। એટલે કહેવાનો મતલબ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી, નગર નળ ગોટર માટે નિમાયેલી સંસ્થાની એક જવાબદારીમાં આવે છે, પરંતુ હાલમાં તમે જોશો કે જ્યારે કોઈ ગાડી તંત્રી મંત્રી જંત્રી આવતો હોય છે ત્યારે જ આ રોડની જે કહેવાય છે કે જે કામગીરી થતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આજે મસ્ત મોટા પાયે જે ભૂવો પડ્યો છે, આ ભૂવાની અંદર કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેની ખાસ કરીને તકેદારી રાખી અને વહેલામાં વહેલી તકે આ ભૂવાનું પુરાણ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે।